લોકસભાની ચૂંટણી માટે ભાજપે 15 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે। ત્યારે રાજકોટ લોકસભા બેઠક પરથી મોહન કુંડારિયા પર ફરી એક વખત પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે અને તેમને રિપીટ કરવામાં આવ્યા છે। તેમના નામની જાહેરાત થતાં જ રાજકોટની ભાજપ ઓફિસમાં કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। તો કાર્યકરો અને સમર્થકોએ ઢોલ નગારા વગાડીને અને નાચી કૂદીને મોહન કુંડારિયાને શુભકામનાઓ પાઠવી હતી। તો પહેલા કાર્યકરોએ ગરબે ઘૂમી પોતાની ખુશી વ્યક્ત કરી, ફટાકડા ફોડીને કાર્યકરોએ ઉજવણી કરી હતી। રાજકોટ લોકસભા સીટ પર ભાજપે ફરી એકવાર મોહન કુંડારિયાને રિપીટ કર્યા છે। ત્યારે આપણી સાથે વાતચીત કરવા હાજર છે મોહન કુંડારિયા। શું કહેશો મોહનભાઈ, રિપીટ થવા પાછળનું કારણ શું છે? કારણ કે અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વએ મને ફરીવાર રિપીટ કર્યો છે, એનો હું ખૂબ આભારી છું। અને ખાસ કરીને રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીનું યુનિટ અમારું હોય કે ગ્રામ્ય હોય, સેન્સની પ્રક્રિયા હોય કે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ હોય, તમામે મારા નામની ભલામણ કરવાના કારણે મને રિપીટ કરવામાં આવેલ છે, તો એનો હું આભારી છું। શા માટે આ વખતે રાજકોટ લોકસભા સીટના મતદારો છે તે મોહન કુંડારિયાને મત આપે, શું કહેશો? રાજકોટ સંસદીય વિસ્તારના મતદારો એક મારા ભાઈ છે અને પરિવાર છે, એટલા માટે મને આત્મવિશ્વાસ છે કે મને મત આપવાના છે। આપ ખડવા પાટીદાર સમાજમાંથી આવો છો, કોંગ્રેસ છે તે ક્યાંક ને ક્યાંક શિવરાજ પટેલનું નામ આગળ કરી રહી છે, આને આપ કઈ રીતે જુઓ છો? ખાસ કરીને મિત્રો, હું ભલે કડવા પાટીદારમાં જન્મો છું, પણ તમામ પરિવાર મારા પરિવાર છે, એટલે મને કોઈ જ્ઞાતિ બાબતમાં કોઈ પણ બાબતમાં મને કોઈ જ્ઞાતિનું ઓલું નથી। મારા માટે તમામ જ્ઞાતિ મારા પરિવાર તરીકે છે, એટલા માટે મને આત્મવિશ્વાસ છે। શું કહેશો, કેટલા મતોની લીડથી આપ વિજય બનશો, શું આપનું કહેવું છે? હું કહું એ કરતા તમને બધાને ખબર છે, તમે 5 લાખની કહ્યું, પણ 3 લાખથી વધારે લીડ મને મળવાનો એટલો આત્મવિશ્વાસ છે। ચોક્કસ તો કહી શકાય કે આ હતા ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા અને તેમને પોતાનું વ્યક્ત કરતા કહ્યું છે કે તેઓ 3 લાખથી પણ વધુ મતોથી વિજય થશે। કેમેરામેન નવનીત લશ્કરી સાથે અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સુરતના મોટા વરાછામાં સાંસદ અને ધારાસભ્યોના વિરોધમાં સ્થાનિકો દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે। વરાછાના ખોડિયાનગર વિસ્તારમાં સાંસદ અને ધારાસભ્યોએ સ્થાનિકોના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન કર્યું હોવાના ઉલ્લેખ સાથે પોસ્ટર્સ લગાવ્યા છે। સાથે એમ પણ લખવામાં આવ્યું છે કે જો પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવે તો મત માંગવા ન આવવું। જો કોઈ નેતા આ વિસ્તારમાં મત માંગવા માટે આવશે તો તેમનું સ્વાગત બૂટ ચંપલના હારથી કરાશે, તેવું પણ પોસ્ટર્સમાં લખાયું છે। સમાચારમાં આગળ વધીએ। અમરેલીના સરંભડા ગામમાં દીપડાના આટા ફેરા સામે આવ્યા છે। સરંભડાના સરપંચના ઘરે રાત્રિના સમયે દીપડો ઘૂસી ગયો હતો અને રાત્રિના સમયે દીપડાએ ફળિયામાં આટા માર્યાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે। ગ્રામીણ વિસ્તારોમાં દીપડાના આટા ફેરાથી લોકોમાં ભય છવાઈ ગયો છે। આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો, ફળિયામાં આટા મારતો આ દીપડો સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો। સરંભડા ગામની આ ઘટના છે। સરંભડા ગામના સરપંચના ઘરે રાત્રિના સમયે દીપડો ઘૂસી ગયો હતો। જોકે ગ્રામીણ વિસ્તારોમાં દીપડાના આટા ફેરાની આ પ્રથમ ઘટના નથી, આ પહેલા પણ આવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે। ત્યારે હાલ દીપડાએ દેખા દેતા લોકોમાં ભય છે।